સુરતમાં રિક્ષા ચાલકોએ સતત બીજા દિવસે હડતાળ પર ઉતરી ચક્કાજામ કરતા મુસાફરો રજળ્યા। સીએનજીના સતત વધતા જતા ભાવને લઈને રિક્ષા ચાલકોને હવે રિક્ષા ચલાવવી મોંઘી પડી રહી છે। ભાવ વધારાની માંગ છતાં તંત્રએ મંજૂરી નહીં આપતા સુરતના રિક્ષા ચાલકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। સતત 3 દિવસથી રિક્ષા ચાલકો આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, રોડ પર ઉતરી ચક્કાજામ કરી રહ્યા છે। જે રિક્ષા ચાલકો આ હડતાળમાં જોડાતા નથી તેવા રિક્ષા ચાલકોને પણ રોકી મુસાફરોને ઉતારી તેને જોડાવા દબાણ કરે છે, જેથી પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। સુરતના કામરેજ, કડોદરા 4 રસ્તા, અંત્રોલી, વરેલી સહિતના વિસ્તારમાં હજારો રિક્ષા ચાલકોએ ભાવ વધારાની માંગ સાથે રિક્ષાના પૈડા થંભાવી દીધા હતા। મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો રોડ પર ઉતરી આવ્યા હતા। રોડની વચ્ચે જ રિક્ષા રોકી ચક્કાજામ કરી દીધો હતો। રોડ પર સૂત્રોચ્ચાર અને હલ્લાબોલ કર્યો હતો, સાથે જ અન્ય રિક્ષાઓ રોકી પેસેન્જરોને ઉતારી દેવાતા સવારમાં કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા હતા અને રિક્ષામાં બેસેલા લોકોને અન્ય વાહનમાં જવાની ફરજ પડી હતી। રિક્ષા ચાલકોના ઉગ્ર વિરોધ પ્રદર્શનના કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો, જેથી પોલીસને દોડી આવવું પડ્યું હતું। ત્યારે રિક્ષા ચાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, વાતાવરણ તંગ બન્યું હતું। ત્યારે વધુ પોલીસ બોલાવી સ્થિતિ થાળે પાડી। રિક્ષા ચાલકોની માંગ છે કે સીએનજીના વધેલા ભાવ તાત્કાલિક ઘટાડો કરો અથવા ભાડામાં વધારો કરો।